જય ભીમ મિત્રો, આજે આ રોડ ઉપરથી આપણે ગુજરતા હતા, એક ખબર પૂછવા જાઉં છું. એટલે આ ડેમના પારે મને નીકળી આવેર દેખાણી અને એમાં લૂમે ને ઝૂમે ફૂલ છે. એટલે વાત એ કરવાની છે કે કવિ લોકોએ કીધું છે, મહાપુરુષોએ કીધું છે કે જેની ફોરમ હોય ફટકેલી એને ચૂલે ચડવું પડે, પણ ઓલી આવેર હોય અલબેલી એને કોઈને પૂછે કાગડા. આ આવેર જો લૂમેન ઝૂમે ભરી છે, પણ આને કોઈ હુંઘે? આનું ફૂલનું તોડીને કોઈ હુંઘે? એ તો બાપા ગુલાબના ફૂલ હોય ને એને ચૂલે ચડાવવા પડે, તઈ એના અતરિયા થાય. એટલે કવિ કાગ બાપુએ કીધું કે હેજી અમે દાદરો એ બની ગયા ને ખીલા ખૂબ ખાધા, પણ તપસ્યાના ફળ અમને નો મળ્યા રે જી. હેજી અમે નિસલણી હે બનીને દુનિયામાં ઊભા, પણ ચડનારા કોઈ અમને નો મળ્યા રે જી. આ કવિ કાગ બાપુએ ગાયું છે કે અમે દાદરો બનીને ચોકમાં ઊભા, પણ અમને ચડનારા કોઈ ન મળ્યા. અમે નિસરણી બની ગયા, પણ બાપા અમને કોઈ ચડનારા ન મળ્યા. પછી કવિ કાગ બાપુ કહે છે કે અંગડા રે કપાવી અમારા અમે ઘંટીએ દરાણા રે, હેજી અમે ચૂલે રે ચડીને પછી પીર સાણા, તોય જમનારા કોઈ અમને નો મળ્યા રે જી. માથે ઓઢી ઓઢણીને અમે પગે બાંધા ઘૂઘરા રે, હેજી અમે નારિયું એ બની ગયા ને ચોકમાં નાચ્યા, પણ જોનારા કોઈ અમને નો મળ્યા રે જી. એટલે જય ભીમ, નમો બુદ્ધાય. મિત્રો, આજે એક ખબર પૂછવા જતો તો મિત્રના મમ્મીને તબિયત થોડીક હતી ને 2 દિવસ ત્યાં દવાખાને હતા, એટલે દવાખાને આજે એની હું તબિયત પૂછવા જતો હતો. પણ મને આજે આવેર છે ને લૂમેન ઝૂમે આમાં જ્યાં જોઉં ત્યાં ભરી છે, એટલે મને આ થોડુંક આવડતું હતું ને એટલે મેં ગાયું છે. એટલે મને આજ મજા આવી ગઈ, આનંદ આવ્યો. ખરેખર દુનિયામાં જે સત્યના માર્ગે હાલતા હોય બાપા, વિરોધ એના જ થાય. એટલે જય ભીમ, નમો બુદ્ધાય. બને એટલો વિડીયોને શેર કરજો, અને ગમે ને તો એક લાઇક કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો.